અંકિતભાઈ, આપણે જમીનમાં ખાતર આપ્યું હોય તો આપણે બીજા ખાતર નાખવાની જરૂર પડે કે ન પડે? આપણે જો દેશી ખાતર ભરેલું હોય અને આ ખાતર તમે પીએચ સાથે આપો કે ડ્રિન્ચિંગ કરો કે માથે, એટલે આપણે એને દવા તરીકે ઉપયોગ કરી શકીએ કે દવા તરીકે ન થાય? દવા તરીકે નહીં, પણ ટૂંકમાં પોષક તત્વોની ખામી કોઈ પણ અચાનક સ્પ્રે કરો એટલે પોષક તત્વોની છોડને કોઈ પ્રકારની ખામી ન પડે. બરોબર. નમસ્કાર મિત્રો, અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો બજારમાંથી લઈ અને ખાતર વાવે છે, તો આપણે ઘરે પણ ખાતર બનાવી શકીએ. આપણા ખેતરે કોઈ પણ પ્રકારની બહારથી ખાતર લેવાની જરૂર નથી. તો અંકિતભાઈ આપણને એવું ખાતર બનાવતા શીખવાડવાના છે. તો સૌપ્રથમ આપણે અંકિતભાઈનો પરિચય લઈએ. અંકિતભાઈ, તમારો પરિચય આપો. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. શ્રી હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ, ગામ સરદાર, તાલુકો જિલ્લો રાજકોટ. મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા. મોબાઈલ નંબર 9685746890. બરોબર. તો અંકિતભાઈ, આજે તમે અમને ખાતર કેવી રીતે બનાવવું અને એની સંપૂર્ણ માહિતી આપો અને કેવી રીતે એનો ઉપયોગ કરવો એના વિશે. અંકિતભાઈ, આપણે પ્રવાહી ખાતર બનાવવું હોય તો એમાં શું શું વસ્તુની જરૂરિયાત પડે? આપણે પ્રવાહી ખાતર બનાવવામાં ગોબર, ગૌમૂત્ર, લોટ, ગોળ અને માટી. આપણે લોટ શેનો લીધો છે? લોટ ચણાનો. બરોબર. અને એનું પ્રમાણ કેવી રીતે રાખવાનું હોય? પ્રમાણમાં આપણે 200 લીટર પ્રવાહી ખાતર બનાવવું હોય, 200 લીટરના બેરલમાં 10 કિલો ગાયનું ગોબર, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો લોટ, 1 કિલો ગોળ અને 1 ખોબો માટી. બરોબર. તો આપણે આ બધું ડબલ કેમ લીધું છે? આપણે અત્યારે 2 બેરલ પ્રવાહી ખાતર બનાવવાનું છે. આપણે મગફળીનું વાવેતર કરેલ છે, હળદરનું વાવેતર કરેલ છે, એટલે આપણે બેયમાં આપવા માટે 2 બેરલ બનાવવાનું છે. અંકિતભાઈ, આપણે આ પ્રવાહી ખાતર બનાવવું હોય તો એની પ્રોસેસ પણ દર્શક મિત્રોને બતાવો કેવી રીતે બનાવવું હોય. પ્રવાહી ખાતરમાં સૌપ્રથમ આપણે 10 કિલો ગાયનું ગોબર લેશું. બરોબર. એ બેરલમાં નાખી. હા, પેલા 10 કિલો ગાયનું ગોબર બેરલમાં નાખી દઈશું. બરોબર. ત્યારબાદ આ 10 લીટર છે ગાયનું ગૌમૂત્ર. બરોબર. ત્યારબાદ આપણે એક લાકડી વડે આ ગોબરને અને ગૌમૂત્રને સારી રીતે બેરલમાં મિક્સ કરી દઈશું કે ગોબરનું કોઈ પણ આખું ગોબર ન રહે, એકદમ સ્લરી બની જાય ત્યાં સુધી હલાવશું. ત્યારબાદ આપણે એકદમ સ્લરી થઈ ગયા પછી ચણાનો લોટ એક ડોલમાં પાણી નાખીને 1 કિલો ચણાનો લોટ સારી રીતે ડોવાનો છે કે એમાં કોઈ પ્રકારની ગાંગડી ન રહી જાય. ચણાની લોટની જગ્યાએ 2 લીટર ગાયની છાશ, તાજી છાશ નાખો તો ચાલે. બરોબર. અને ચણાનો લોટ જ જોઈએ કે આપણે બીજો કોઈ પણ લોટ ઉપયોગ કરી શકીએ? લોટમાં આપણે ગમે એ દ્વિદળી હોય એનો ગમે એનો લોટ ચાલે. એક આપણે સોયાબીન અને અડદની ડાળ સિવાયનો તુવેર છે, ગમે ચોળી છે, ગમે કઠોળનો લોટ ચાલે. દ્વિદળી એટલે કઠોળ કોઈ પણ? હા, દ્વિદળીમાં એટલે કઠોળની જે કઠોળની એક કઠોળ એક દાણને 2 ફાઈટ થતી હોય એને દ્વિદળી કહેવામાં આવે છે. દ્વિદળીનો ગમે એનો લોટ ચાલે. બરોબર. જો આપણે આ ચણાનો લોટ એકદમ ધોઈ નાખ્યો છે વ્યવસ્થિત રીતે, આમાં જો એને ગોળી રહી જાય લોટની તો એમાં ફંગસ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એના માટે આપણે વ્યવસ્થિત, ભલે થોડીક વાર લાગે પણ લોટને ચણાનો લોટ વ્યવસ્થિત રીતે ડોલમાં ડોઈને ત્યારબાદ જ બેરલમાં નાખવો. બરોબર. આપણે લોટ ડોઈ નાખ્યા બાદ હવે આપણે ગોળ નાખશું. બરોબર. ગોળની હું સ્લરી વાપરું છું. તમે બજારમાંથી ગોળ લઈને 1 કિલો ગોળ ડોલમાં ઓગાળીને અને નાખો તો ચાલે. હું આ સ્લરી છે એટલે જો સીધી નાખું છું ડાયરેક્ટ. બરોબર. ગોળ જ છે? હા, ગોળ છે, ગોળની સ્લરી છે. બરોબર.
ગોળની સ્લરી નાખ્યા પછી આપણે આમાં એક મુઠ્ઠી એક ખોબો એક સજીવ માટી નાખવાની છે. બરોબર. અંકિતભાઈ, આમાં માટી નાખવાની શું જરૂર પડે? માટીમાં આ સજીવ માટી છે, પીપળો હોય કે લીમડો હોય, જ્યાં કોઈ પણ પ્રકારનું ખાતર કે દવા ન છટાણી હોય બરોબર. ત્યાં એમાં બેક્ટેરિયાની કોલોની સારા એવા પ્રમાણમાં હોય અને આપણે આ બેરલમાં નાખી એટલે જે બેક્ટેરિયા ખોરાક મળી જાય ગોળ અને લોટ, જેથી અને અનેક ગણો એનો વૃદ્ધ થાય અને જે આપણા ખેતરમાં જાય એટલે સારામાં સારું રિઝલ્ટ આપે. બરોબર. એના માટે આ માટીની જરૂર પડે. બરોબર. ત્યારબાદ આપણે પાણીનું બેરલ આખું ભરી લેવાનું. ત્યારબાદ તેને આપણે સવાર સાંજ ઘડિયાળની દિશામાં 2 મિનિટ હલાવવાનું. જો ચોમાસાનું ઠંડુ વાતાવરણ હોય તો 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જશે અને ગરમ વાતાવરણ હોય, ગરમી હોય તો 4-5 દિવસમાં તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયા બાદ આપણે આને પીએચ સાથે 1 એકરમાં 200 લીટર આપવાનું છે અને પંપ દ્વારા સ્પ્રે કરવો હોય તો પંપમાં 2 થી 3 લીટર નાખીને સ્પ્રે કરી શકીએ છીએ. ચોમાસા દરમિયાન જો આપણે પાકને પિયત ન આપવાનું હોય તો આપણે જે પંપ આવે પંપની નોઝલ કાઢીને અને જીવામૃતનું આપણે ડ્રિન્ચિંગ પણ કરી શકીએ. અંકિતભાઈ, આપણે જમીનમાં આ ખાતર આપ્યું હોય તો આપણે બીજા ખાતર નાખવાની જરૂર પડે કે ન પડે? આપણે જો દેશી ખાતર ભરેલું હોય અને આ ખાતર તમે પિયત સાથે આપો કે ડ્રિન્ચિંગ કરો કે માથે સ્પ્રે કરો તો કોઈ પણ પ્રકારના ખાતરની કાંઈ જરૂર પડતી નથી. બરોબર. સંપૂર્ણ પોષક તત્વો આ પાકને મળી જાય આ ખાતર? હા, આમાં પોષક તત્વો તમે દેશી ખાતર ભરેલું હોય એમાં તો પૂરા પોષક તત્વો હોય જ, પણ તમે આમાં 10 કિલો ગોબર છે કે 10 કિલો ગૌમૂત્ર નાખેલું છે, જેના એમાં જે પોષક તત્વો છે, જેના બેક્ટેરિયા છે, એમાં તમે અઠવાડિયું રાખો એટલે એ અસંખ્ય પ્રમાણમાં આમાં મલ્ટીપ્લાય થઈ જાય. એ તમે આપો એટલે કોઈ પણ પ્રકારના બીજા ખાતરની કાંઈ જરૂર ન પડે. બરોબર.